નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે ફિઝિક્સની અંદર સ્થિતિમાન પર આધારિત ટોપિક તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન, ડાયપોલનું સ્થિતિમાન, કવચ વડે ઉદ્ભવતું સ્થિતિમાન, આના પર આધારિત MCQ આપણે જોવાના છે. તો યુ આર રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. એનો પાર્ટ 1 છે. તો આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ MCQ જોઈએ. ચાલો, એમાં પહેલો ક્વેશ્ચન છે તમારી સામે સ્ક્રીન પર. ક્યુ કુલમ અને 9 ક્યુ કુલમ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન કંઈક આવો છે કે E ઇઝ ઇક્વલ ટુ 0 ત્યાં V કેટલું હોય, રાઈટ? આપણી પાસે બે વિદ્યુતભારો આપણે લઈ લઈએ. ચાલો, આ બે વિદ્યુતભારો છે. આ ક્યુ કુલમ છે, આ 9 ક્યુ કુલમ છે. રેડી? એમની વચ્ચેનું અંતર છે 4 મીટર. હવે તમને સ્પષ્ટ કર્યું છે કે એને જોડતી રેખા પરના જે બિંદુએ ધારી લો કે ક્યુ થી x અંતરે P બિંદુ પાસે ક્ષેત્ર શૂન્ય છે. તો ક્યુ થી x અંતર હોય દાદા કેટલું થાય? 4 - x થાય, રાઈટ? તો ક્યુ થી x અંતરે વિદ્યુતભાર, ક્યુ થી x અંતરે P પાસે ક્ષેત્ર શૂન્ય થાય છે, રાઈટ? હવે જો આને કારણે ક્ષેત્રની દિશા આ બાજુ હોય તો આને કારણે ક્ષેત્રની દિશા આ બાજુ હોય, હે ને? વિરુદ્ધ હોય ને. એટલે પરિણામી ક્ષેત્રની અંદર તમે લેવા જાઓ તો E બરાબર આવું આવશે ને, E1 પ્લસ માઇનસ E2. કારણ દિશા ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે દિશા વિરુદ્ધ હોય. આ બરાબર 0, તો E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? ચાલો, E1 એટલે ચાલો આને કારણે એ ક્ષેત્ર શું થાય? KQ અપોન R² એટલે KQ અપોન X² માઇનસ K 9Q ના છેદમાં 4 - x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? હલો, આને આ બાજુ લઈ જાઓ. માટે KQ અપોન X² ઇઝ ઇક્વલ ટુ 9KQ ડિવાઈડ બાય 4 - x નો વર્ગ. ચાલો, KQ જાય, આને અહીંયા લઈ જાઓ. 4 - x છેદમાં x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. વર્ગના બાજુ લાવો એટલે વર્ગમૂળ એટલે 4 - x બાય x ઇઝ ઇક્વલ ટુ 3. 4 - x ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ x ને આ બાજુ લાવો એટલે શું થશે બોલો? 4x ઇઝ ઇક્વલ ટુ 4 માટે x ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. ચાલો, x 1 મીટર આવી ગયું. હવે P પાસે કુલ PD એ અદિશ છે એટલે સરવાળો જ થશે ડાયરેક્ટ V1 પ્લસ V2, કારણ કે એમાં દિશા સાથે કોઈ લેવા દેવા નથી. ચાલો, V ઇઝ ઇક્વલ ટુ KQ એટલે આને કારણે સ્થિતિમાન એટલે KQ ના છેદમાં, રેડી? KQ ના છેદમાં x પ્લસ 9KQ ના છેદમાં 4 - x. V ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં 1 પ્લસ 9KQ ના છેદમાં 4 - 1, કારણ કે x ઇઝ ઇક્વલ ટુ 1 છે. ઓકે, ચાલો. તો V ઇઝ ઇક્વલ ટુ KQ પ્લસ 9KQ ડિવાઈડ બાય 4 - 1 એટલે 3. 3 આવશે, કેન્સલ. KQ પ્લસ 3KQ, તો V ઇઝ ઇક્વલ ટુ 4KQ વોલ્ટ. રેડી ને? 4KQ વોલ્ટ તમારો જવાબ છે. 4KQ વોલ્ટ. યસ, ઓપ્શન A તમારો સાચો જવાબ છે. ચાલો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેમને વાહકતાથી જોડી એકબીજાને સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે છે. તો તેમની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 હોય તો પહેલા તો બે વાહક ગોળા છે E1 by E2 આપણે મેળવવાનું
ચાલો બે વાહક ગોળા છે, એકની ત્રિજ્યા R1 છે, બીજો વાહક ગોળો છે, એની ત્રિજ્યા R2 છે. વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ધારી લો કે બંને ઉપર વિદ્યુત ભાર લઈ લ્યો, આની ઉપર Q1 છે ને આના ઉપર Q2 છે, રાઈટ. હવે બંનેને વાહક તાર દ્વારા જોડો. બંને ગોળાને વિદ્યાર્થી મિત્રો જ્યારે વાહક તારથી જોડવામાં આવે છે ત્યારે બંનેના સ્થિતિમાન સમાન થાય છે. બંને ગોળાને વાહક તારથી જોડો એટલે બંનેમાં ઉર્જા સમાન ભાગે વહેંચાઈ જાય. રેડી? તો V1 બરાબર V2. પહેલા ગોળા માટે V1 એટલે KQ1 ના છેદમાં R1, આ બરાબર KQ2 ના છેદમાં R2. ચાલો કે જાય Q1 બાય Q2, Q2 ના લઈ ગયા, R1 ના લેજો એટલે R1 બાય R2. જ્યારે બંને ગોળાને વાહક તારથી જોડો ને ત્યારે એક સંબંધ આવો આવે, રાઈટ. પછી એને અલગ પાડો તો બંનેની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો પહેલા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર KQ1 ના છેદમાં R1 સ્ક્વેર તથા E2 બરાબર બીજા ગોળા માટે હું KQ2 ના છેદમાં R2 સ્ક્વેર. હવે ગુણોત્તર લઈ લો. ચાલો E1 બાય E2 બરાબર KQ1 ના છેદમાં R1 સ્ક્વેર ગુણ્યા KQ2 ના છેદમાં R2 સ્ક્વેર. કે કેન્સલ થઈ જાય. ચાલો E1 બાય E2 Q1 છેદમાં Q2 ગુણ્યા R2 સ્ક્વેર ના છેદમાં R1 સ્ક્વેર. હવે તમને ખબર છે Q1 બાય Q2 કેટલું છે? R1 બાય R2 છે ને. Q1 બાય Q2 બરાબર R1 બાય R2 મૂકવાલો અહીંયા. તો E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2 ઇન્ટુ R2 સ્ક્વેર ના છેદમાં R1 સ્ક્વેર. ચાલો એક R1 હોઈ જશે, એક R2 જશે એટલે E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1. આવી ગયું? ત્યારે ગોળાને જુદા ભેગા કરીને જુદા કરવામાં આવે ત્યારે E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? R2 બાય R1. યસ, ઓપ્શન એ ઇઝ રાઈટ ઓપ્શન. હે ને? ક્લિયર? આગળ નેક્સ્ટ MCQ. એક બિંદુ P એ 2 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી 20 મીટર દૂર અને 4 માઇક્રોકુલમ થી 40 મીટર દૂર છે. તો P આગળ સ્થિતિમાન કેટલું? જો અહીં Q1 આપ્યું છે 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10⁻6 કુલમ. R1 20 મીટર એટલે કે 2 ગુણ્યા 10⁻1 મીટર. Q2 4 માઇક્રોકુલમ 4 10⁻6 કુલમ. R2 40 મીટર 4 10⁻1 મીટર. રેડી? કે આપ્યું છે 9 10⁹. તો V મેળવવાનું છે. તો બંનેને કારણે V તો બહુ સિમ્પલ છે કે V બરાબર V1 પ્લસ V2 KQ1 ના છેદમાં R1 KQ2 ના છેદમાં R2. રેડી? ચાલો V ઇઝ ઇક્વલ ટુ K કોમન બંનેમાંથી Q1 ના છેદમાં R1 પ્લસ Q2 ના છેદમાં R2. 9 ગુણ્યા 10⁹. Q1 કેટલું છે ભાઈ? 2 10⁻6 છેદમાં R1 2 10⁻1 પ્લસ Q2 4 10⁻6 ડિવાઈડ બાય 4 10⁻1. રેડી? ચાલો 2 2 કેન્સલ, 4 4 કેન્સલ. V ઇઝ ઇક્વલ ટુ 9 10⁹. સાયા શું આવશે? 10⁻1 આ 10⁻6 કોમન લઈ લો ને, 10⁻1 કોમન. એવું જ કરો ને ઉપરથી નીચેથી એટલે હું વધે છે ખ્યાલ આવી જાય. ચાલો બંનેમાંથી ઉપર 10⁻6 કોમન છેદમાં 10⁻1 કોમન એટલે અંદર વચ્ચે 1 + 1. રેડી? તો V ઇઝ ઇક્વલ ટુ 1 + 1 એટલે 2 2 ગુણ્યા 9 એટલે 18 18 ગુણ્યા 10⁻1 ઉપર એટલે -1 એટલે 7 8 9 એટલે 2 વધે. રેડી ને? 18 10⁻2 એટલે V બરાબર 1800 વોલ્ટ. તો તમારો જવાબ આવશે 1800 વોલ્ટ. ક્લિયર? તો ચાલો એ તમારો સાચો જવાબ છે 1800 વોલ્ટ. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ
આકૃતિમાં બે ડાયપોલ્સ એક જ રેખા ઉપર બે ડાયપોલ્સ છે. જો અહીંયા પ્લસ ક્યુ તો એનો અહીંયા માઇનસ ક્યુ છે. રેડી? અહીંયા માઇનસ ક્યુ તો અહીંયા પ્લસ ક્યુ એટલે અહીંયા -2q થઈ જાય. બે ડાયપોલ એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ ગોઠવતા મળતા તંત્ર આને ક્વોડ્રુપોલ કહેવાય, ચતુર્થ ધ્રુવી. રેડી? અને આને એની ક્વોડ્રુપોલ મોમેન્ટ છે. જોઈ લો, આ શું કહેવાય? ક્વોડ્રુપોલ મોમેન્ટ. ખાસ ધ્યાન રાખજો. 2qd², જેમ ડાયપોલ મોમેન્ટ છે ને 2aq ડાયપોલ મોમેન્ટ, એમાં ક્વોડ્રુપોલ મોમેન્ટ છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ડાયપોલને એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ ગોઠવતા મળતા તંત્રને રેખીય ક્વોડ્રુપોલ કહેવાય છે. z ડી સંતોષવા ક્વોડ્રુપોલની અક્ષ પરના z બરાબર z બિંદુએ. ચાલો, આ z બિંદુએ આપણે સ્થિતિમાન મેળવવાનું છે. તો આને કારણે અહીં સ્થિતિમાન, આને કારણે અહીં સ્થિતિમાન, આને કારણે અહીં સ્થિતિમાન. રેડી? આ અંતર z છે. અહીંથી આનું અંતર આપણે લખી દઈએ. અહીંથી આટલું અંતર કેટલું થાય? અહીંથી આ અંતર d અને અહીંયાથી આ અંતર z એટલે z પ્લસ d અંતર. રેડી? આને કારણે અંતર z છે, આને કારણે અંતર શું થાય? તો કે z માઇનસ d. ઓકે, ચાલો આવી ગયું. તો હવે ઉગમ બિંદુના આપણે v તો મેળવવાનું છે. ઉગમ બિંદુ પરના -2q થી આ ડાબી બાજુ છે ને જમણી બાજુ, ડાબી બાજુના પ્લસ ક્યુ વડે z બરાબર z બિંદુએ સ્થિતિમાન એને કયો? v1. ચાલો, આને કારણે સ્થિતિમાન તો આખું થશે 1/4πε0 q ના છેદમાં અંતર એટલે z પ્લસ d. એવી જ રીતના -2q થી જમણી બાજુના પ્લસ ક્યુ વડે p પાસે pd એને v2 ગયો 1/4πε0 q ના છેદમાં z માઇનસ d. આને કારણે સ્થિતિમાન z માઇનસ d હે ને. હવે -2q વડે p પાસે pd v3 1/4πε0 -2q ના છેદમાં અહીંયાથી અંતર છે z. રેડી? ચાલો, હવે 3 દ્વારા અહીં આવી ગયું. હવે p પાસે કુલ pd v is equal to v1 v2 અને v3. ત્રણેયમાંથી શું કોમન નીકળે? 1/4πε0 q તો કોમન નીકળે જ છે, બરાબર ને? એટલે q ના છેદમાં 4πε0 કોમન 1/z પ્લસ d પ્લસ 1/z માઇનસ d અને અહીં -2 ના છેદમાં z. પેલા આ બેનો લસા લઈ લો. ચાલો, તો v is equal to q ના છેદમાં 4πε0 z માઇનસ d પ્લસ z પ્લસ d છેદમાં z² માઇનસ d². રેડી? ચાલો, -2/z -d પ્લસ d ઉડી જશે એટલે v બરાબર q ના છેદમાં 4πε0 એટલે અહીંયા આવશે 2z છેદમાં z² માઇનસ d² -2/z. ક્લિયર? હવે આ બેનો લસા લ્યો તો q ના છેદમાં 4πε0 વિદ્યાર્થી મિત્રો 2z² માઇનસ આને લખો 2z² માઇનસ માઇનસ પ્લસ 2d². રેડી? છેદમાં z ઇન્ટુ z² માઇનસ d². ક્લિયર? પ્લસ 2z² માઇનસ 2z² કેન્સલ થઈ જશે. ચાલો, તો v is equal to q ના છેદમાં 4πε0 વિદ્યાર્થી મિત્રો આ ઉડી જાય એટલે ઉપર 2d² ડિવાઈડ બાય z ઇન્ટુ z² માઇનસ d². રેડી? આવી ગયું? તો કે q ના k ની અર્થમાં લેવાનું તો કોઈ વાંધો નહીં. કે q
2d² છેદમાં z z² માઇનસ d². રેડી? તો આવું કઈ છે kq 2d² z z² માઇનસ d². યસ, આવી ગયું. તો ઓપ્શન બી જોઈ લો, કમ્પ્લીટ. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયું ત્રણેયને કારણે પી પાસે કુલ સ્થિતિમાન. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. આર ત્રિજ્યાના ગોળીય કવચ પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, તો તેના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકતા કેન્દ્રથી r/2 અંતરે સ્થિતિમાન કેટલું થાય? પહેલા તો આર ત્રિજ્યાનું કવચ છે, ચાલો લઈ લઈએ. આપણે તો કુલ સ્થિતિમાન જ મેળવવાનો છે. રેડી? પહેલા તો આ કવચ છે. ઓકે, ચાલો, આર ત્રિજ્યાનું કવચ છે, આ કેન્દ્ર છે, કવચ પર ક્યુ વિદ્યુતભાર છે. ઓકે, હાલો, તેના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. એમથી r/2 અંતરે પી બિંદુ છે. રેડી? તો ત્યાં કુલ સ્થિતિમાન કેટલું થાય? તો તમને ખબર છે ને, કવચના અંદરના કોઈ પણ બિંદુએ સપાટીને અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સપાટી જેટલું હોય, પણ અંદર કેન્દ્ર પર ક્યુ છે, તો એનાથી કેપિટલ ક્યુ થી r/2 અંતરે પી પાસે પીડી. રેડી? એને v1 ક્યુ. હાલો, તો આવશે kq ના છેદમાં r/2 એટલે 2kq ના છેદમાં r. ક્લિયર? અને કવચ વડે પી પાસે પીડી. ભાઈ કવચ દ્વારા પી પાસે પીડી વીડી બરાબર આપણે લઈ લ્યો kq ના છેદમાં r. રાઈટ? હવે બેનો સરવાળો કરી દો. પી પાસે કુલ પીડી. ભાઈ અંદરના કોઈ પણ બિંદુએ પીડી સપાટી જેટલો થાય, પણ અંદર કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે એટલે એના કારણે r/2 અંતરે પીડી મળે. જો અંદર ના હોય તો સપાટી જેટલું જ હોય. કુલ પીડી v બરાબર v1 પ્લસ v2. ચાલો, 2kq બાય r પ્લસ kq ના છેદમાં r. રેડી? તો આવું થશે ને, v ઇઝ ઇક્વલ ટુ 2q છેદમાં 4πε0r પ્લસ q ના છેદમાં 4πε0r. રેડી? 2q ના છેદમાં 4πε0r પ્લસ q ના છેદમાં 4πε0r. યસ, આવો જવાબ છે. જોઈ લો, છે ડી. ક્લિયર? તો આ તમારો ફાઇનલ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ. H પ્લસ અને Cl માઇનસ આયન વચ્ચેનું અંતર આ ડાયપોલ છે. HCl ના અણુ વચ્ચેનું અંતર વિદ્યુતભાર H પ્લસ ને Cl માઇનસ એટલે એક વિદ્યુતભાર Q બરાબર 1.6 10⁻⁻19 કુલમ. આ બંને વચ્ચેનું અંતર 2a આપેલું છે 1.28 એંગસ્ટ્રોમ એટલે 1.28 10⁻10 મીટર. આ ડાયપોલની અક્ષ પર 12 એંગસ્ટ્રોમ અંતરે કે r બરાબર 12 એંગસ્ટ્રોમ કે 12 10⁻10 મીટર અંતર સ્થિતિમાન કેટલું હોય? તો ડાયપોલનું સ્થિતિમાન by v is equal to kp ના છેદમાં r સ્ક્વેર. રેડી? p cos થીટા, થીટા મહત્તમ કીધું છે એટલે kp ના છેદમાં r સ્ક્વેર. તો v is equal to kp એટલે 2aq છેદમાં r સ્ક્વેર. રેડી ને? કારણ કે p બરાબર 2aq. તો v is equal to 9 10⁹ 2a એટલે અંતર 1.28 10⁻10 q એટલે 1.6 10⁻19 r સ્ક્વેર એટલે કે 112 ગુણ્યા 10⁻10 એનો વર્ગ 9 ગુણ્યા 1.28 ગુણ્યા 1.6 છેદમાં 144. ઘાત બધી અહીંયા આપણે કરી લઈએ ને 10⁻10 એટલે -20 ઉપર જાય એટલે +20 20 ને 29 અને આ 19 ને 10 29 ઘાત બધી જાય બરાબર ને એટલે ઘાત એ કઈ ના આવે તો આટલું જ આવે. તો v is equal to ચાલો આ આવે 0.128 તો v is equal to 0.18 છે તો કઈ ઉમેરી લો 3 વોલ્ટ 0.13 વોલ્ટ. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. રેડી?
આવી ગયું. આગળ વધીએ. નેક્સ્ટ, R1 ત્રિજ્યાના એક વાહક ગોળા પર +q જેટલો વિદ્યુતભાર છે. હવે આ ગોળાને R2 ત્રિજ્યાના ગોળા સાથે વાહક તાર વડે જોડવામાં આવે તો દરેક ગોળા પર વિદ્યુતભાર શોધો. કુલ વિદ્યુતભાર ચાલો ધારી લો કે બે ગોળા પર Q1 અને Q2 છે. કુલ વિદ્યુતભાર Q થઈ ગયો. તો આપણે Q1 મેળવવાનો છે અને Q2 મેળવવાનો છે. ક્લિયર? હવે બંને ગોળાને વાહક તારથી જોડો. બંને ગોળાને વાહક તાર વડે જોડતા, વાહક તાર વડે જોડો તો બંનેના સ્થિતિમાન સમાન થાય. KQ1 ના છેદમાં R1 બરાબર KQ2 ના છેદમાં R2. ચાલો કે જાય Q1 બાય Q2 બરાબર R1 બાય R2. અંશમાં યોગ લેતા, ચાલો અંશમાં યોગ લો. Q1 પ્લસ Q2 ના છેદમાં Q2, R1 પ્લસ R2 ના છેદમાં R2. Q1 પ્લસ Q2 એટલે કેપિટલ Q, તો Q ના છેદમાં Q2, R1 પ્લસ R2 ના છેદમાં R2. Q2 ને સૂત્રનો કરતા બનાવો તો Q2 બરાબર શું થશે? QR2 છેદમાં R1 પ્લસ R2. આવી ગયો Q2. તથા તમે છેદમાં યોગ લેશો ને તો આના પરથી Q1 મળશે. જો આમાંય ખબર પડી જાય Q1 પ્લસ Q2 બરાબર શું છે? કેપિટલ Q. તો Q1 બરાબર Q માઇનસ Q2 થાય. ચાલો Q1 બરાબર Q માઇનસ Q2 કેટલું છે? QR2 ના છેદમાં R1 પ્લસ R2. લસા લ્યો. QR1 માઇનસ QR1 પ્લસ QR2 માઇનસ QR2, R1 પ્લસ R2. રેડી? ચાલો આ બે તો ઉડી જ જાય. તો Q1 બરાબર શું આવે? QR1 ના છેદમાં R1 પ્લસ R2. જ્યારે શોર્ટ વિદ્યુતભાર આ રીતના મેળવવાનો હોય ને ત્યારે ધ્યાન રાખવા જેવું છે, હે ને? તો આવી ગયા બંને ગોળા પર વિદ્યુતભાર. જોઈ લો. Q1 છે QR1, Q1 બરાબર QR1 ના છેદમાં R1 પ્લસ R2 અને QR2 ના છેદમાં R1 પ્લસ R2. યસ, ઓપ્શન સી. રેડી? સાચો આન્સર છે. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, દરેક R મીટરની બે સમાન રિંગ એક જ અક્ષ પર 2 થી R મીટર અંતરે રાખેલી છે. જો તેમના વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 કુલમ હોય તો રિંગના કેન્દ્રથી Q વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર પર લઈ જવા થતું કાર્ય. થતું કાર્ય એટલે Q ડેલ્ટા V, એટલે કે Q V1 માઇનસ V2. રેડી? બે રિંગ છે. ચાલો આ એનું કેન્દ્ર, આ બીજી રિંગ. આનું કેન્દ્ર O ડેશ, આ અંતર R છે, આ અંતર R, આ અંતર R, આ A છે, આ B રિંગ છે. આના ઉપર Q1 વિદ્યુતભાર છે, આના ઉપર Q2 છે. હવે આ રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન મેળવવું હોય તો એને કારણે અને આ રિંગના પરિઘ દ્વારા અહીંયા સ્થિતિમાન મેળવવું પડે ને, અને આને કારણે અહીંયા મેળવવું પડે. એટલે આકૃતિ પરથી O ડેશ A બરાબર OB, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો થાય ને, એટલે IR. વિદ્યાર્થી મિત્રો, IR તો આ કેટલું થાય? √2R થાય ને. ચાલો હવે રિંગ એના કેન્દ્ર પર કુલ PD એને તમે V1 કહો. એ રિંગને કારણે કેટલો થાય? બોલો. તો કે KQ upon R, KQ1 upon R પ્લસ આ રિંગના પરિઘ દ્વારા અહીંયા સ્થિતિમાન આખી રિંગ દ્વારા અહીંયા મેળવવાનું, એટલે KQ2 ના છેદમાં √2R. આવી ગયું? હવે રિંગ B ના કેન્દ્ર પર કુલ PD એને V2 કયો. ચાલો એને KQ2 ના છેદમાં R પ્લસ KQ1 ના છેદમાં √2R, કારણ કે આ રિંગ દ્વારા આના કેન્દ્ર એટલે આખી રિંગના પરિઘ દ્વારા અહીંયા આવે ને, તો પરિઘથી અહીંયા અંતર કેટલું થાય? √2R. આવી ગયું? હવે ડેલ્ટા V બરાબર V1 માઇનસ V2. ચાલો KQ1 બાય R પ્લસ KQ2 છેદમાં √2R માઇનસ KQ2 છેદમાં R માઇનસ KQ1 છેદમાં √2R. રેડી? તો ડેલ્ટા V બરાબર
કે Q1 upon R. આ બેમાંથી જોઈ લો, આ બેમાંથી શું કોમન નીકળે તો કે K ના છેદમાં R Q1 માઇનસ Q2 પ્લસ K ના છેદમાં √2R Q2 માઇનસ Q1. રેડી? હવે આ બે મારે સરખું અહીં Q1 માઇનસ Q2 કરવું તો માઇનસ આવે તો ડેલ્ટા V બરાબર K ના છેદમાં R Q1 માઇનસ Q2 આ માઇનસ કરી દો K ના છેદમાં √2R. રેડી? એટલે આ થઈ જાય Q1 માઇનસ Q2. ચાલો આ બે માંથી કોમન શું નીકળે તો કે K ના છેદમાં R Q1 માઇનસ Q2 કોમન. રેડી? 1 માઇનસ 1 upon √2. ઓકે, ચાલો ડેલ્ટા V બરાબર અહીંયા 1 upon 4πε0 લઈ લો R Q1 માઇનસ Q2 √2 માઇનસ 1 છેદમાં √2. હવે W બરાબર Q ડેલ્ટા V. રેડી? તો W બરાબર Q1 માઇનસ Q2 છેદમાં 4πε0 R √2 માઇનસ 1 છેદમાં √2. આવો જવાબ છે Q1 માઇનસ Q2 4πε0 R √2 માઇનસ 1 ના છેદમાં √2 જૂલ. રેડી? હાલો આવી ગયું કાર્ય. ક્લિયર? તો તમારો જવાબ આવશે C. જોઈ લો છે વિદ્યાર્થી મિત્રો, બંને રિંગ પર એક રિંગમાંથી બીજી રિંગના કેન્દ્ર પર Q લઈ જવા કરવું પડતું કાર્ય Q ડેલ્ટા V. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ Q1 બરાબર 2 કુલમ અને Q2 બરાબર -3 કુલમ વિદ્યુતભાર કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ 0 0 અને 100 0 પર મૂકેલા છે તો x અક્ષ પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે? એકચ્યુઅલી ચાલો આ Q1 છે, આ Q2 છે. રેડી? આ ઉગમ બિંદુ 0 0 પર મૂકેલા છે, આ 100 0 પર મૂકેલા છે. એટલે કે આ અંતર છે ને 100 મીટર જેવું. ઓકે, તો આપણે કયા બિંદુએ તો આપણે Q1 થી લઈ લઈએ x અંતરે P બિંદુ પાસે તો આ શું થાય 100 - x થાય. રેડી? ચાલો તો આપણે કહી લઈએ કે Q1 થી x અંતરે P પાસે PD શૂન્ય થાય છે. ચાલો તો કુલ PD P પાસે કુલ PD V બરાબર V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ચાલો V1 એટલે શું? K Q1 ના છેદમાં x પ્લસ K Q2 ના છેદમાં 100 - x ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આને આ બાજુ જ લઈ જશું તો કે K Q1 ના છેદમાં x બરાબર માઇનસ K Q2 ના છેદમાં 100 - x. રેડી? ચાલો બે બાજુથી ક્યાં જાય? Q1 આપેલું છે કેટલું છે 2 ના છેદમાં x માઇનસ ઓફ -3 છેદમાં 100 - x. રેડી? ચાલો તો 2 ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં 100 - x. આ લઈ જાઓ તો 200 - 2x બરાબર 3x. 2x ને આ બાજુ લઈ જાઓ એટલે 5x બરાબર 200 તો x બરાબર 40 મીટર. આવી ગયું? ચાલો એક તો 40 મીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થાય. બીજું લેવું હોય તો આ બાજુ લઈ લો. ચાલો x રેડી ને આ Q1 આ Q2 અહીંયા P બિંદુ લઈ લો. આ x અંતર અહીંથી તો આ કેટલું થાય 100 પ્લસ x થાય ને કારણ કે અહીંથી 100 મીટર છે. ચાલો તો ફરી પાછું અહીંયા શું આવશે? આવું જ આવશે ને V બરાબર V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0. K Q1 ના છેદમાં x વત્તા K Q2 ના છેદમાં 100 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0. તો K Q1 ના છેદમાં x બરાબર માઇનસ K Q2 ના છેદમાં 100 પ્લસ x. રેડી? K કેવું ડી જાય એમ મૂકી દો 2 ના છેદમાં x માઇનસ ઓફ -3 છેદમાં 100 પ્લસ x. રેડી? ચાલો તો 2 ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં 100 પ્લસ x આવે
એટલે 200 + 2x બરાબર 3x અને આ બાજુ લો તો x બરાબર 200 મીટર, પણ ઋણ x અક્ષ પર છે માટે x બરાબર -200 મીટર. ચાલો રેડી. તો 40 મીટર અને -200 મીટર, 40 મીટર અને -200 મીટર છે. યસ, ડી. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર છે. આવી ગયો. આગળ વધીએ. નેક્સ્ટ, એ અને બી ત્રિજ્યાઓ ધરાવતી ધાતુના બે ગોળાઓ એકબીજાથી ઘણે દૂર મૂકેલા છે. વાહક તારથી જોડતા તેમના પરનો કુલ વિદ્યુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન મેળવો. પહેલા તો એ અને બી ત્રિજ્યાની બે, આની ત્રિજ્યા એ છે, આની ત્રિજ્યા બી છે. ધારી લો કે આના પર Q1 વિદ્યુતભાર છે અને આના પર Q2 છે. હવે બંનેને વાહક તારથી જોડો ને, બંનેને વાહક તારથી જોડો એટલે બંનેના સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. એટલે કે KQ1 ના છેદમાં A બરાબર KQ2 ના છેદમાં B. બંને પરનો કુલ વિદ્યુતભાર Q છે. બંને પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર થશે Q1 + Q2. રેડી. હવે બંનેને વાહક તારથી જોડો એટલે વિદ્યાર્થી મિત્રો બંનેના સ્થિતિમાન સમાન થાય. ચાલો બંને પરથી કે જાય, રાઈટ. એટલે સિમ્પલ વાત છે, Q1 / Q2 બરાબર A ના છેદમાં B. આવું થાય. આના પરથી તમે બંને વિદ્યુતભાર મેળવી શકો છો. બંને વિદ્યુતભાર મેળવો. ચાલો અંશમાં યોગ લો તો Q1 + Q2 ના છેદમાં Q2 = A + B ના છેદમાં B. તો Q1 + Q2 એટલે તો કેપિટલ Q. રેડી ને? A + B ના છેદમાં B. તો Q2 બરાબર શું થાય ભાઈ? Q2 બરાબર QB છેદમાં A + B. સેમ Q1 લેવો હોય તો હું અહીં લખી દઉં છું. Q1 બરાબર શું થશે? Q1 બરાબર QA છેદમાં A + B થશે ને? ચાલો હવે બંને ગોળાના PD સમાન છે. એટલે કે V1 બરાબર V2 બરાબર V બરાબર તમે કોઈ બી લ્યો, KQ1 ના છેદમાં 1 ના છેદમાં A લ્યો તો બી ચાલે, KQ2 ના છેદમાં B લ્યો તો પણ ચાલે. જો આમાં લ્યો તો Q1 ની કિંમત લેવાની, આમાં લ્યો તો QT ની લેવાની, બે સરખી જ મળશે. ચાલો જો કે Q1 ની જગ્યાએ શું મૂકવાનું? QA ના છેદમાં. રેડી ને? Q1 ની જગ્યાએ A + B * A. ચાલો અને સેમ એવું જ જો K ના છેદમાં B અને Q2 ની જગ્યાએ શું મૂકવાનું? QB ના છેદમાં A + B છે ને? અહીંયા A જાય, અહીંયા B જાય. તો V બરાબર શું બોલો? KQ ના છેદમાં A + B. સેમ અહીંયા જ આવશે, KQ ના છેદમાં A + B. આવી ગયું? તો KQ ના છેદમાં A + B, KQ ના છેદમાં A + B. યસ, ઓપ્શન A. રેડી. આગળ વધીએ. નેક્સ્ટ, પાણીનો એક ગોળાકાર બુંદ છે, એનો વિદ્યુતભાર આપેલો છે. ચાલો Q બરાબર 3 × 10 કુલમ. તેની સપાટી પર સ્થિતિમાન V બરાબર 500 વોલ્ટ. તો R કેટલું હોય? ગોળાકાર બુંદની સપાટીનું સ્થિતિમાન KQ/R. ચાલો આના પરથી સિમ્પલ વાત છે, R બરાબર થાય KQ/V. 9 10⁹ 3 10⁻10 છેદમાં 5 10⁵ 500 વોલ્ટ છે ને, એટલે 5 10⁵ થાય ને? આવું 5 10⁵ વોલ્ટ. રેડી. ચાલો તો આ કેટલું થશે? 9 તેરી 27 27 ના છેદમાં 5 ગુણ્યા 10⁵ -2 -12 -3. રેડી. તો 27/3 આ મીટરમાં આવશે. રેડી. તો હવે આના ઉપરથી શું આવશે? 27/3 એટલે 5, 27/5 ને, 25 25 25. 5 ઉપર આવે 5 પોઈન્ટ સમથિંગ, રાઈટ ને? 5.4 10⁻³ મીટર. R = 0.0054 મીટર. હે ને? આ મીટરમાં છે ને, ખાસ ધ્યાન રાખી લેજો.
10⁻10 કુલમ, યસ. 2, યસ. 9, યસ. તો 9 માંથી 10 એટલે -1, 2 ઉપર આવે એટલે -3 મીટર. ક્લિયર. ચાલો 3 એટલે 0.0054 મીટર. રેડી ને? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 0.54 સેન્ટીમીટર. રેડી? ચાલો આવી ગયું 0.54 સેન્ટીમીટર. યસ, સી તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પાણીનું એક ગોળાકાર બુંદ નો વિદ્યુત ભાર આપ્યો છે. Q બરાબર 3 10⁻10 કુલમ. તેની સપાટીનું સ્થિતિમાન છે V બરાબર 500 વોલ્ટ. બુંદની ત્રિજ્યા આપી છે R બરાબર 0.0054 મીટર. હવે 8 બુંદો ભેગા થઈને એક નવું બુંદ બનાવે છે, તો નવા બુંદનું સ્થિતિમાન કેટલું હોય? 8 બુંદો ભેગા થાય એટલે તમને પહેલી બાબત વિદ્યુતભાર Q ડેશ બરાબર 8Q થઈ જશે. રેડી? R બરાબર N ની 1/3 R. N બરાબર 8 છે ને, તો R બરાબર 8 ની 1/3 R. ક્લિયર? આ તો આપણે શોર્ટકટ સૂત્ર છે. એટલે આ થઈ જશે 2 ની ઘન 1/3 R ઉડી જાય, R બરાબર 2R. ક્લિયર? તો ચાલો નવા બુંદનું સ્થિતિમાન V ડેશ બરાબર KQ ડેશ ના છેદમાં R. રેડી? ચાલો KQ ડેશ એટલે 8Q છેદમાં 2R. રેડી? કારણ કે જૂના બુંદનું સ્થિતિમાન 500 વોલ્ટ છે એટલે આવું થાય ને, KQ upon R. રેડી? તો KQ upon R, તો એ V ડેશ બરાબર 8, અહીંયા 2R છે ને, ભાગ્યા 2 KQ upon R. KQ upon R એટલે તો V છે, તો V ડેશ બરાબર 8 ભાગ્યા 2 એટલે 4, 4V. તો V ડેશ બરાબર 4 ગુણ્યા 500, તો V ડેશ બરાબર 2000 વોલ્ટ. ચાલો તો તમારો જવાબ આવશે 2000 વોલ્ટ. યસ, ડી આવી ગયું 2000 વોલ્ટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, R ત્રિજ્યાના અર્ધગોળાની સપાટી પર નિયમિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. રેડી? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બિંદુ પાસે સ્થિતિમાન, પહેલા તો આપણે છે ને આ એક ખંડ વિચારીએ. ચાલો અહીંયા R અંતર જ છે, આ ખંડ છે DA. આકૃતિમાં પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, હે ને? તો અર્ધગોળાના પૃષ્ઠફળ સૂક્ષ્મ પૃષ્ઠખંડ DA ધ્યાનમાં લેતા. ચાલો આ પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધો. હવે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર DQ હોય તો નાનો જ હોય ને, તો તમને ખબર છે કે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર સિગ્મા હોય તો DA ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલો? તો DQ બરાબર શું આવશે? બોલો, સિગ્મા ઇન્ટુ DA. રેડી? તો હવે એ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પર આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ વડે O પાસે PD એ નાનું હોય, DV બરાબર K DQ. આ DQ આવ્યો, DQ, હે ને? તો K DQ છેદમાં R. તો DV બરાબર K DQ કેટલો છે? સિગ્મા DA. સોરી, DA આવે. હા, તો બરોબર છે. સિગ્મા DA છેદમાં R આવી ગયું. હવે ચાલો અર્ધગોળાના પૃષ્ઠ વડે O પર કુલ PD.
તો સંકલન લઈ લેવાય ને આખું અર્ધગોળા પર. તો v બરાબર સંકલન dv સંકલન k સિગ્મા da ના છેદમાં r. તો v બરાબર k સિગ્મા ના છેદમાં r કોમન સંકલન da. અર્ધગોળાનું ક્ષેત્રફળ 2 પાઈ r². રેડી? ચાલો, તો v બરાબર k ની જગ્યાએ મૂકી દો 1/4 પાઈ એપ્સિલોન 0 સિગ્મા ના છેદમાં r અને આ 2 પાઈ r². ચાલો, એક તો પાઈ જાય 2 જાય એક r આવી જાય. રેડી? તો v બરાબર આવશે સિગ્મા r છેદમાં 2 એપ્સિલોન 0 સિગ્મા r છેદમાં 2 એપ્સિલોન 0 આવી ગયું. રેડી? સિગ્મા r ના છેદમાં 2 એપ્સિલોન 0 એ તમારો સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. આકૃતિમાં એબીસી સમકેન્દ્રીય ધાતુની કવચની ત્રિજ્યાઓ a b અને c છે. તેમની પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ સિગ્મા અને સિગ્મા છે. તો કવચ એની સપાટી પર કુલ પીડી. કવચ એ છે ને બી અને સી ની અંદર છે. તો આ ત્રણેય દ્વારા કુલ પીડી આપણે આવું મળે કે v બરાબર v1 પ્લસ v2 પ્લસ v3. રેડી? આપણે મેળવવાનું છે. હવે કવચ વડે સપાટી પર પીડી v ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં r. હવે પૃષ્ઠ ઘનતા છે તો વિદ્યુતભાર કેટલો થાય બોલો? સિગ્મા 4 પાઈ r². q બરાબર હે ને? ખબર છે ને? કારણ કે એકમ ક્ષેત્રફળ વિદ્યુતભાર સિગ્મા હોય તો 4 પાઈ r² માં વિદ્યુતભાર કેટલો? તો q બરાબર થાય સિગ્મા 4 પાઈ r². આ વસ્તુ મૂકો હાલો. સિગ્મા 4 પાઈ r² છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r. 4 પાઈ એક r ઉડી જાય એટલે સિગ્મા r ના છેદમાં એપ્સિલોન 0. ચાલો આના પરથી કવચ એ પર પીડી v1 બરાબર સિગ્મા r ની જગ્યાની ત્રિજ્યા છે એટલે સિગ્મા a ના છેદમાં એપ્સિલોન 0. ચાલો કવચ b પર પીડી v2 બરાબર એની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે અને એની ત્રિજ્યા b છે એટલે માઇનસ સિગ્મા b છેદમાં એપ્સિલોન 0 અને કવચ c પર પીડી v3 ઇઝ ઇક્વલ ટુ એની સિગ્મા છે એટલે સિગ્મા c ના છેદમાં એપ્સિલોન 0. રેડી? ચાલો હવે કુલ પીડી v બરાબર v1 પ્લસ v2 પ્લસ v3. ચાલો આ ત્રણેયમાં કઈ કોમન નીકળે છે ચેક કરવા જઈએ ત્રણેયમાં. તો સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન. રાઈટ? a માઇનસ b પ્લસ c આ તમારો જવાબ છે. સિગ્મા અપોન એપ્સિલોન 0 a માઇનસ b પ્લસ c. યસ, ડી જોઈ લો છે. આવી ગયું? કવચ એ બી અને સી ની અંદર છે એટલે એના પરનો કુલ પીડી. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક બિંદુ P એ 1 માઇક્રોકુલમ થી Q1 બરાબર 1 માઇક્રોકુલમ 10⁻⁶ કુલમ 25 મીટર અંતર છે એટલે R1 બરાબર 25 મીટર અને Q2 બરાબર 4 માઇક્રોકુલમ એટલે 4 10⁻⁶ કુલમ. R2 બરાબર 100 મીટર અંતર છે તો P પાસે કુલ પીડી કેટલું થાય? VP બરાબર V1 પ્લસ V2 VP ઇઝ ઇક્વલ ટુ KQ1 ના છેદમાં R1 પ્લસ KQ2 ના છેદમાં R2. K કોમન, Q1 ના છેદમાં R1 Q2 ના છેદમાં R2. રેડી? 9 ગુણ્યા 10⁹ Q1 એટલે 10⁻⁶ છેદમાં 25 વત્તા Q2 એટલે 4 10⁻⁶ છેદમાં 100. રેડી? ચાલો VP ઇઝ ઇક્વલ ટુ 9 10⁹ 10⁻⁶ કોમન છેદમાં 25 ચોક એટલે 25 કોમન નીકળી જશે. ચાલો રેડી? અહીંયા આવશે 1 પ્લસ 4 ના છેદમાં 4
25 ચોક 100 રેડી. ચાલો એટલે આવું થઈ જાય ને. વીપી ઇઝ ઇક્વલ ટુ 9 10 ની 6 માંથી 9 માંથી જો એટલે 3 છેદમાં 25 અહીંયા 1 + 1 એટલે 2 એટલે 18 2 એટલે 18 ને. ચાલો 9 દુ 18 તો 18 ના છેદમાં 25 10 ની 3 રેડી. અહીંયા 100 કરી નાખું 18 ગુણ્યા 100 એટલે 10 ની 1 વહીએ ને છેદમાં 25 25 ગુણ્યા 4 રેડી જાય. વીપી બરાબર 18 ગુણ્યા 4 કરો એટલે 4 8 18 ગુણ્યા 4 8 ચોક 32 એટલે 2 3 7 72. ચાલો 72 10 ની 1 તો વીપી બરાબર 720 વોલ્ટ. કુલ પીડી આવી ગયો 720 વોલ્ટ છે. યસ સી 720 વોલ્ટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ સાથે આ સેશનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.